હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ હવે આપણે ક્વોન્ટિટેટિવ રિસર્ચ ડિઝાઇનનો પહેલો ટાઈપ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન વિશે જોશું. એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન એની અંદર પહેલો ટાઈપ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. These designs are those where the researchers have complete control over the extraneous variable and can predict confidently that the observed effect on the dependent variable is only due to the manipulations of the independent variables. આ ડિઝાઇનની અંદર કે જેની અંદર રિસર્ચર છે એનો કમ્પ્લીટ કંટ્રોલ હોય એક્સટ્રેનિયસ વેરિયેબલ ઉપર, અને જે ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ઇફેક્ટ જોવા મળે છે એ આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ ઉપર જે મેન્યુપ્યુલેશન કરેલું હોય, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો જેટલો ફેરફાર કરેલો હોય, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને જે ટ્રીટમેન્ટ મેન્યુપ્યુલેશન્સ આપેલું હોય એના કારણે જ જોવા મળે છે. એ કોન્ફિડન્ટલી રિસર્ચર છે એ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એની અંદર કહી શકે. Then છે essential characteristics. A true experimental research design must essentially consist of the following three characteristics are. True experimental research design છે એને ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ છે: મેન્યુપ્યુલેશન્સ, કંટ્રોલ એન્ડ રેન્ડમાઇઝેશન્સ. આખું એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે આ ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર જ ડિપેન્ડન્ટ છે: મેન્યુપ્યુલેશન્સ, કંટ્રોલ એન્ડ રેન્ડમાઇઝેશન્સ. ફર્સ્ટ જોઈએ મેન્યુપ્યુલેશન્સ. It refers to conscious control of the independent variable by the researcher through treatment or intervention to observe its effect on dependent variables. મેન્યુપ્યુલેશનની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર રિસર્ચરનો પૂરેપૂરો કંટ્રોલ હોય. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર તમે જ્યારે ટ્રીટમેન્ટ અથવા ઇન્ટરવેન્શન આપે એની જ ઇફેક્ટ છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ઓબ્ઝર્વ થાય છે. એમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં જે ટ્રીટમેન્ટ, જે ઓબ્ઝર્વેશન, જે ઇન્ટરવેન્શન્સ, મેન્યુપ્યુલેશન્સ આપવામાં આવે અને એની ઇફેક્ટ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું થાય છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર પૂરેપૂરો કંટ્રોલ હોય છે. ફોર એક્ઝામ્પલ, gentle massage is effective as a pain relief measure for an elderly nursing home residency, providing gentle massage to elderly in experimental group and withholding for others in a control group is considered manipulations of independent variable, where the effect of the manipulations is observed of the pain level in both groups. Independent variable gentle massage, dependent variable effectiveness of pain. એક્ઝામ્પલ આપ્યું કે એલ્ડર પેશન્ટ છે, વૃદ્ધ લોકો છે, એને જોઈન્ટ પેઇન્ટને એવું થતું હોય તો એમાં જો તમે એને જેન્ટલ મસાજ આપો, ઓઇલ મસાજ કે સમથિંગ જેન્ટલી મસાજ આપો તો એનાથી પેઇન રિલીફ કેટલું થાય છે એ ચેક કરવાનું છે. એના માટેનું એક એક્સપેરિમેન્ટલ છે. તો રિસર્ચરે બે ગ્રુપ બનાવેલા હોય, એક એક્સપેરિમેન્ટલ ગ્રુપ હોય અને એક કંટ્રોલ ગ્રુપ હોય. એમાં જે એક્સપેરિમેન્ટલ ગ્રુપ હોય એને જ ઇન્ટરવેન્શન, ટ્રીટમેન્ટ કે મેન્યુપ્યુલેશન આપવાનું થાય. કંટ્રોલ ગ્રુપને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવાની ન થાય. એટલે આમાં જેવી રીતના એક્ઝામ્પલ આપ્યું એવી રીતના કે નર્સિંગ હોમમાં રહેતા જે એલ્ડરલી નર્સિંગ હોમમાં રહેતા પેશન્ટ છે, એલ્ડર પેશન્ટ છે, એને એક એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે એમાં જેન્ટલ મસાજ આપ્યું, કંટ્રોલ ગ્રુપ છે એની અંદર જેન્ટલ મસાજ ના આપ્યું, અને પછી બેયમાં જોયું કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે. એટલે કે જેન્ટલ મસાજને કારણે પેઇન કેટલું દૂર થાય છે એ ઇફેક્ટ ચેક કરવાની છે કે જેન્ટલ મસાજ આપ્યું તો પેઇન રિલીફ થવામાં, ઇફેક્ટિવનેસ ઓફ પેઇન એટલે કે પેઇન રિલીફ થવામાં કેટલો ફાયદો થયો. તો એક ગ્રુપને આપણે જેન્ટલ મસાજ આપ્યું અને એક ગ્રુપને ના આપ્યું તો એ ઉપરથી આપણે કહી શકીએ કે આ જેન્ટલ મસાજ છે એ પેઇન રિલીફ માટે ઉપયોગી છે કે નથી. તો એમાં જે જેન્ટલ મસાજ છે એને આપણે એક ગ્રુપમાં આપ્યું, ના આપ્યું તો એ મેન્યુપ્યુલેશન્સ છે. Then check control. Control is another essential element of true experimental design. Control છે એ ટ્રુ એક્સપેરિમેન્ટલ ડિઝાઇનનો એક બીજો જરૂરી એલિમેન્ટ્સ છે. Control refers to the use of control group and controlling the effect of extraneous variable on the dependent variables. કંટ્રોલ છે એના બે કંટ્રોલ જે ટર્મ છે એ બે રીતના રિફર કરે છે ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. એક તો કંટ્રોલ ગ્રુપ અને બીજું કે એક્સટેનિયસ વેરિયેબલ ઉપર
જે એક્સટેનિયસ વેરિયેબલની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર થતી હોય એનો પૂરેપૂરો કંટ્રોલ કરવો, કે ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ખાલી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની જ અસર થવી જોઈએ, બીજા એકેય વેરિયેબલ્સની અસર ના થાય એનો કંટ્રોલ રાખવો. તો કંટ્રોલ છે, કંટ્રોલ ટર્મ છે એ બે રીતના રિફર કરાય છે, યુઝ થાય છે, કંટ્રોલ ગ્રુપ અને કંટ્રોલિંગ ધ ઇફેક્ટ ઓફ એક્સટેનિયસ વેરિયેબલ્સ ઓન ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ. The subject in the control and experimental groups are similar in number and characteristics. એક્સપેરિમેન્ટલ રિસર્ચની ડિઝાઇનની અંદર બે ગ્રુપ હોય, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ. તો એમાં એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ બંનેની અંદર જે સબ્જેક્ટ હોય, સેમ્પલ હોય, એ નંબરમાં અને કેરેક્ટરિસ્ટિકમાં સરખા હોવા જોઈએ. જો તમે સ્ટાફ નર્સ લ્યો, આઈસીયુની સ્ટાફ નર્સ લ્યો, તો એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં આઈસીયુની સ્ટાફ નર્સ હોવી જોઈએ અને કંટ્રોલ ગ્રુપમાં પણ આઈસીયુની સ્ટાફ નર્સ હોવી જોઈએ. એવી જ રીતના અહીંયા 10 સ્ટાફ નર્સ લીધી એક ગ્રુપમાં, તો બીજા ગ્રુપમાં પણ 10 જ સેમ કેરેક્ટરિસ્ટિક્સવાળી સેમ્પલ્સ હોવા જોઈએ. But the subject in the control group receives no experimental treatment or any intervention at all. પરંતુ જે કંટ્રોલ ગ્રુપની અંદર સેમ્પલ હોય એને એક પણ પ્રકારનું ઇન્ટરવેન્શન્સ કે એક્સપેરિમેન્ટલ ટ્રીટમેન્ટ કે કંઈ મળતું નથી, એને કંઈ મળે નહીં. એટલે જ બે હોય તો જ આપણે ઇફેક્ટ ચેક કરી શકીએ. એક ઉપર આપણે જેન્ટલ મસાજ એપ્લાય કર્યું એક ગ્રુપની અંદર જેન્ટલ મસાજ ન આપ્યું તો જ આપણને ખબર પડે કે જેન્ટલ મસાજની ઇફેક્ટ કેટલી આવે છે. The experimental group receive the planned treatment and intervention, and comparison is made with the control group to observe the effect of this treatment or interventions. એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે એને પહેલેથી જ પ્લાન કરેલી ટ્રીટમેન્ટ અથવા ઇન્ટરવેન્શન મળે છે અને પછી બંનેનું એક્સપેરિમેન્ટલ ગ્રુપનું રિઝલ્ટ અને કંટ્રોલ ગ્રુપનું રિઝલ્ટ છે એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે, કમ્પેરિઝન કરવામાં આવે છે અને એ ટ્રીટમેન્ટની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર કેટલું થઈ એ જોવામાં આવે છે, ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ધ કંટ્રોલ ગ્રુપ કુડ બી ફોલોઈંગ 3 ટાઈપ. કંટ્રોલ ગ્રુપ છે એ 3 ટાઈપના હોઈ શકે છે. ફર્સ્ટ, નેગેટિવ કંટ્રોલ. In this type of control group, the subject neither receive any placebo or any other type of treatment or interventions. નેગેટિવ કંટ્રોલની અંદર જે એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં જે ટ્રીટમેન્ટ મળવાની છે એ કંટ્રોલ ગ્રુપને એકેય પ્રકારની કાંઈ પણ પ્રકારની થોડા ઘણા અંશે પણ ટ્રીટમેન્ટ મળે નહીં, ટ્રીટમેન્ટ ઇન્ટરવેન્શન કાંઈ પણ મળે નહીં. પ્લેસિબો મીન્સ કે થોડીક ઘણી ખબર હોય કે આવી રીતનું આમ થાય છે. જેન્ટલ મસાજ છે તો ઓને પ્યોર એક વેની અંદર જેમ 15-20 મિનિટ જેન્ટલ મસાજ અપાતું હોય એવી રીતના જેન્ટલ મસાજ અપાય. જ્યારે બીજું કંટ્રોલ ગ્રુપ છે એને થોડા ઘણા અંશે કે 5 મિનિટ માટે કે એવી રીતના જેન્ટલ મસાજ આપે તો થોડી ઘણી ટ્રીટમેન્ટ મળે. પ્લેસિબો મીન્સ કે થોડું 1% 2% જેટલું એને ટ્રીટમેન્ટ મળે. પણ જ્યારે નેગેટિવ કંટ્રોલની અંદર તો એક પણ પર્સન્ટેજ વાઇઝ એને કાંઈ પણ ટ્રીટમેન્ટ કે પ્લેસિબો કે કાંઈ પણ મળતું નથી. એ નેગેટિવ કંટ્રોલ. સેકન્ડ છે ક્લિયર કંટ્રોલ. ધ સબ્જેક્ટ ઇન ધ ટાઈપ ઓફ કંટ્રોલ ગ્રુપ રિસીવ પ્લેસિબો. કંટ્રોલ ગ્રુપમાં જઈને ક્લિયર કંટ્રોલવાળા હોય તો એને થોડા ઘણા અંશે પ્લેસિબો મળે છે, એટલે કે થોડી ઘણી ટ્રીટમેન્ટ મળે છે. એન્ડ થર્ડ છે પોઝિટિવ કંટ્રોલ, વેર ધ સબ્જેક્ટ ઇન ધ કંટ્રોલ ગ્રુપ રિસીવ અધર ટ્રીટમેન્ટ ઓર એક્સપેરિમેન્ટલ ઇન્ટરવેન્શન્સ. પોઝિટિવ કંટ્રોલ ગ્રુપ હોય એની અંદર એક્સપેરિમેન્ટલ ગ્રુપને જે ટ્રીટમેન્ટ મળી હોય એના સિવાયની બીજી ટ્રીટમેન્ટ મળે અને પછી બેનું કમ્પેરિઝન કરી અને ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ઇન્ટરવેન્શનની શું અસર થઈ એ જોવામાં આવે છે. હું એક્ઝામ્પલ આપું કે જો જેમ જેન્ટલ મસાજ છે પેન રિલીફ કરવા માટે, એમ મ્યુઝિક થેરાપી છે. તો એક્સપેરિમેન્ટલ ગ્રુપને જેન્ટલ મસાજ આપો અને કંટ્રોલ ગ્રુપને છે એ મ્યુઝિક થેરાપી આપો તો એક ઇન્ટરવેન્શન અલગ થયું, એક્સપેરિમેન્ટલ ગ્રુપ જેવું જ ઇન્ટરવેન્શન ન થયું, એટલે તો એને પોઝિટિવ કંટ્રોલ ગ્રુપ કહેવાય. તો એ એક ત્રીજો ટાઈપ છે. કંટ્રોલ ઓફ ધ ઇફેક્ટ ઓફ એક્સટેનિયસ વેરિયેબલ ઓન ડિપેન્ડન્ટ વેરિયેબલ કેન બી એશ્યોર્ડ બાય યુઝિંગ સેવરલ કન્ઝર્વેશનલ મેઝર્સ બટ નન ઓફ ધેમ ઇઝ વેરી convenient ટુ યુઝ. એક્સટેનિયસ વેરિયેબલ્સ છે એની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ના થાય એ કંટ્રોલ કરવા માટે ઘણા બધા મેઝર્સ છે યુઝ કરવામાં આવે છે પણ પૂરતા નથી. એમાં આપણે ઘણું બધું એમાં રિસર્ચ કરવાનું હજી બાકી છે. એ બધા વેરી કન્વિનિયન્ટ નથી કે એનાથી વેરિયેબલ્સ છે, એક્સટેનિયસ વેરિયેબલ છે એ રોકાઈ જ જાય કે એની અસર ઓછી થઈ જાય. પછી ત્રીજું છે રેન્ડમાઇઝેશન. It means that every subject has an equal chance of being assigned to experimental or control group. રેન્ડમાઇઝેશનનો મતલબ એવો થાય કે આપણે સ્ટડી માટે 100 સેમ્પલ સિલેક્ટ કરેલા છે, એમાંથી 50-50 સેમ્પલને આપણે બે ગ્રુપ, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ, બે ગ્રુપ બનાવવાના છે.
તો બધા સબ્જેક્ટને, બધા સેમ્પલને સરખો અધિકાર છે કે સરખો ન્યાય મળવો જોઈએ કે એ એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં જશે કે કંટ્રોલ ગ્રુપમાં સિલેક્ટ કરવા માટે એનો સરખો હક છે. બધા સેમ્પલને એક ઇક્વલ રાઇટ છે. તો તમારે સેમ્પલ એવી રીતના ચૂઝ કરવાના કે બધાને ન્યાય થઈ શકે, કોઈને અન્યાય નહીં, કોઈ ફેવરેટિઝમ ના થવું જોઈએ. This is also known as random assignment of subject, which involves the placement of study subject on a random basis. એને રેન્ડમ અસાઇનમેન્ટ ઓફ સબ્જેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એવું પણ એને કહેવામાં આવે છે. રેન્ડમ અસાઇનમેન્ટ ઓફ સબ્જેક્ટ કહેવામાં આવે છે, જેની અંદર સબ્જેક્ટ છે એને રેન્ડમલી ચૂઝ કરવામાં આવે છે બંને ગ્રુપની અંદર જવા માટે. Through random assignment of subject under experimental and control group, chances of systematic bias are eliminated. Methods of randomizations can be done by simple flip of coin, random table method or computer assigned randomizations. રેન્ડમ અસાઇનમેન્ટ સબ્જેક્ટનું કઈ રીતના કરવું, કઈ રીતના તમે રેન્ડમલી સબ્જેક્ટને ચૂઝ કરી શકો. તો એ બંને ગ્રુપમાં, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપમાં રેન્ડમ અસાઇનમેન્ટ થાય અને એના માટે કોઈન ઉછાળવાની, ફ્લિપ ધ કોઈન એટલે કે સિક્કો ઉછાળીને ચૂઝ કરી શકો કે હેડ જેને આવે એ એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં, ટેલ જેને આવે તો એ બી સરખો ન્યાય થયો, કોઈને અન્યાય ના થયો. તો એવી રીતના છે રેન્ડમ ટેબલ મેથડ છે, કોમ્પ્યુટર અસાઇનમેન્ટ રેન્ડમાઇઝેશન છે, એવી ટેકનિક યુઝ કરી અને રેન્ડમાઇઝેશનની પ્રોસેસ છે, તમે મેથડ છે એ યુઝ કરી શકો છો અને સબ્જેક્ટ છે એને એક્સપેરિમેન્ટલ ગ્રુપ કે કંટ્રોલ ગ્રુપ જવા માટે ઇક્વલ ચાન્સીસ મળી રહે છે. Then types of true experimental research design. Experimental research design, true experimental research design, એના 3 કેરેક્ટરિસ્ટિક્સ જોયા, મેનિપ્યુલેશન્સ, કંટ્રોલ એન્ડ રેન્ડમાઇઝેશન્સ. હવે છે એના ટાઈપ્સ ઓફ કંટ્રોલ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. એમાં ફર્સ્ટ ટાઈપ પોસ્ટ ટેસ્ટ ઓનલી કંટ્રોલ ડિઝાઇન. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 2 રેન્ડમલી અસાઇન ગ્રુપ્સ. આ ટેસ્ટની અંદર 2 રેન્ડમલી અસાઇન ગ્રુપ હોવા જોઈએ, એટલે કે રેન્ડમલી 2 ગ્રુપ ચૂઝ કરેલા હોય છે. એક્સપેરિમેન્ટલ ગ્રુપ એન્ડ કંટ્રોલ ગ્રુપ, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ 2 ગ્રુપ હોવા જોઈએ રેન્ડમલી અસાઇન કરેલા. Experimental group and control group, neither of which is pretested before the implementation of treatment on the experimental group. એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ છે બેમાંથી એકેની પ્રી ટેસ્ટ લેવામાં ના આવે, ટ્રીટમેન્ટ આપ્યા પહેલાં. તમે એક્સપેરિમેન્ટલ ગ્રુપને ટ્રીટમેન્ટ આપો, આપણે આગળ જોયું કે એક્સપેરિમેન્ટલ ગ્રુપ એકને જ ટ્રીટમેન્ટ આપવાની, કંટ્રોલ ગ્રુપને કંઈ પણ પ્રકારનું ટ્રીટમેન્ટ, મેન્યુપ્યુલેશન્સ, ઇન્ટરવેન્શન ન આપવાનું હોય. તો એક્સપેરિમેન્ટલ ગ્રુપને ટ્રીટમેન્ટ આપ્યા પહેલાં એકે પ્રકારની પ્રી ટેસ્ટ લેવામાં આવતી નથી બેમાંથી એકે ગ્રુપની અંદર. ઇન એડિશન, વાય ટ્રીટમેન્ટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ઓન ધ એક્સપેરિમેન્ટલ ગ્રુપ ઓનલી, post test observation is carried out on both groups to assess the effect of manipulations. આગળ જતા બંને એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, મેન્યુપ્યુલેશન્સ આપણે જે ચેક કરવાનું હોય એ ચેક કરવામાં આવે છે અને ત્યાર પછી બંને ગ્રુપની અંદર પોસ્ટ ટેસ્ટ લઈ અને ઇફેક્ટ ચેક કરવામાં આવે છે, ઓબ્ઝર્વેશન ચેક કરવામાં આવે છે અને પછી બંનેની અંદર પોસ્ટ ટેસ્ટ લઈ અને મેન્યુપ્યુલેશન આપણે જે કરેલું છે, આપણે જે ટ્રીટમેન્ટ આપેલી છે એની ઇફેક્ટ કેટલી થઈ એ ચેક કરી શકાય છે. આમાં આપ્યું છે સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ પોસ્ટ ટેસ્ટ ઓનલી કંટ્રોલ ડિઝાઇન, એટલે કે આખી પોસ્ટ ટેસ્ટ ઓનલી કંટ્રોલ ડિઝાઇન છે કઈ રીતના થાય તો કે પહેલાં રેન્ડમ અસાઇનમેન્ટ કરી અને 2 ગ્રુપ પાડ્યા, એક્સપેરિમેન્ટલ ગ્રુપ એન્ડ કંટ્રોલ ગ્રુપ. પછી બેમાંથી એક આગળ જોયું કે બેમાંથી એક એની પ્રી ટેસ્ટ લેવાની નથી. નેક્સ્ટ આપણે સ્ટેપ આવ્યું કે એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે એને ટ્રીટમેન્ટ આપી, એક્સપેરિમેન્ટલ ગ્રુપને ટ્રીટમેન્ટ આપી પછી બંને ગ્રુપની પોસ્ટ ટેસ્ટ લીધી. હવે બંને ગ્રુપની પોસ્ટ ટેસ્ટ લીધા પછી આ ટ્રીટમેન્ટની અસર કેટલી થઈ એનું ઓબ્ઝર્વેશન કરવાનું, બંને ગ્રુપના રિઝલ્ટ છે એને કમ્પેરિઝન્સ કરવાનું. This design can be helpful in situation where it is not possible pre-test the subject. આ ડિઝાઇન છે ત્યારે યુઝ કરવામાં આવે જ્યારે સબ્જેક્ટ સેમ્પલ છે એની પ્રી ટેસ્ટ લેવી અવેલેબલ ના હોય, પોસિબલ ના હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, to study the effect of an educational intervention related to urinary incontinence on the subsequent help-seeking behavior of older adults. Older adults છે એટલે કે થોડાક ઓલ્ડર એડલ્ટ્સ છે એની અંદર
યુરિનરી ઇનકન્ટિન્સ એટલે કે યુરિન પાસ આઉટ પ્રોપર નથી થતું, એના કારણે બિહેવિયરમાં શું ચેન્જીસ આવે છે એને રિલેટેડ ઇન્ટરવેન્શન આપણે કરેલું છે અને એની ઇફેક્ટ ચેક કરવી છે, તો ત્યાં આપણે પોસ્ટ ટેસ્ટ ઓનલી કંટ્રોલ ડિઝાઇન છે એ ચૂઝ કરી શકીએ. એટલે કે બે ગ્રુપ પાડીએ, જેને બંને ગ્રુપને યુરિનરી ઇનકન્ટિનન્સનો પ્રોબ્લેમ હોય, પછી એકમાં એવી ટ્રીટમેન્ટ આપીએ, આપણે કોઈ મેડિસિન આપીએ કે જેને યુરિનરી કન્ટિનન્સ છે કે ડાયવર્ઝન થેરાપી કે સમથિંગ આપીએ, તો એના કારણે એનું બિહેવિયર છે એ ચેન્જ થઈ જાય. બીજા ગ્રુપને આપણે કાંઈ ન આપીએ, તો પછી આપણે એ બંને બિહેવિયર જોઈએ અને નોટિસ કરીએ, નોટ ડાઉન કરીએ. તો એવી રીતના આખી પોસ્ટ ટેસ્ટ ઓનલી કંટ્રોલ ડિઝાઇન છે એ યુઝ થાય. ધેન સેકન્ડ ટાઈપ છે પ્રી-ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. પ્રી-ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. In this research design, subjects are randomly assigned to either experimental or the control group. એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ બંનેની અંદર રેન્ડમલી સબ્જેક્ટ છે અસાઇન કરવામાં આવે, સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં આવે. ઇફેક્ટ ઓફ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન ધ બોથ ધ ગ્રુપ ઇઝ સીન બિફોર ધ ટ્રીટમેન્ટ એઝ અ પ્રી ટેસ્ટ. બંને ગ્રુપની અંદર પહેલાં પ્રી ટેસ્ટ લેવામાં આવે કે કોઈ પણ ઇફેક્ટ છે એની અસર કેટલી છે એના ચેક કરવા માટે બંને ગ્રુપની અંદર પ્રી ટેસ્ટ લેવામાં આવે. Later, the treatment is carried out on experimental group only, and after treatment, observation of the dependent variable is made on the both the groups to examine the effect of the manipulations of the independent variable on dependent variable. પહેલી બંને ગ્રુપની પ્રી ટેસ્ટ લીધી, પ્રી ટેસ્ટ લીધા પછી એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે એની અંદર આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ ઇન્ટરવેન્શન આપીએ અને ત્યાર પછી બંને ગ્રુપ છે એનું પોસ્ટ ટેસ્ટ ઓબ્ઝર્વેશન લઈએ, બંને ગ્રુપનું ઓબ્ઝર્વેશન લઈએ અને ચેક કરીએ કે જે આપણે ટ્રીટમેન્ટ આપી છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર, તો એની અસર ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર કેટલી થઈ છે. For example, an experimental study to assess the effectiveness of cognitive behavioral therapy intervention for patient with breast cancer. બ્રેસ્ટ કેન્સર છે એની ઉપર કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપીનું કેટલી અસર થાય છે એનું ઇન્ટરવેન્શન કરી અને આપણે જો ચેક કરી શકીએ છીએ. તો એની અંદર શું થાય આપણે જોઈએ, રેન્ડમ અસાઇનમેન્ટ, એટલે રેન્ડમ અસાઇનમેન્ટ કરી આપણે બે ગ્રુપ પાડ્યા, એક્સપેરિમેન્ટલ ગ્રુપ એન્ડ કંટ્રોલ ગ્રુપ. ત્યાર પછી બ્રેસ્ટ કેન્સર છે એમાં કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી છે, તો બ્રેસ્ટ કેન્સર વિશેનું બધાનું નોલેજ ને શું છે એના માટે આપણે બંને ગ્રુપમાં પ્રી ટેસ્ટ લીધી. પ્રી ટેસ્ટ લીધા પછી બ્રેસ્ટ કેન્સરનું જે એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે આપણું એને આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી અને ત્યાર પછી બંને ગ્રુપ છે એની અંદર આપણે પોસ્ટ ટેસ્ટ લીધી. તો હવે બંને ગ્રુપની પોસ્ટ ટેસ્ટ લીધી પછી ખબર પડે કે આપણે જે આ કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપીની આપણે ટ્રીટમેન્ટ આપી એની બંને ગ્રુપ ઉપર અસર કેટલી થઈ. તો એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર જે આપણે મેન્યુપ્યુલેશન કર્યું, ટ્રીટમેન્ટ આપી, એની ઓબ્ઝર્વેશન શું આવ્યું. તો આ હતું પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ કંટ્રોલ ગ્રુપ ડિઝાઇન. ધેન નેક્સ્ટ છે સોલેમન 4 ગ્રુપ ડિઝાઇન. They are 2 experimental group and 2 control groups, control group 1 and control group 2. સોલેમન 4 ગ્રુપ ડિઝાઇનની અંદર બે એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 એન્ડ એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2 અને બે કંટ્રોલ ગ્રુપ હોય છે, કંટ્રોલ ગ્રુપ 1 અને કંટ્રોલ ગ્રુપ 2. એટલે કે ટોટલ 4 ગ્રુપ હોય છે, બે એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 એન્ડ 2 અને બે કંટ્રોલ ગ્રુપ 1 એન્ડ 2. Initially, the investigator randomly assigns subject to the 4 group. આગળ જતા જે રિસર્ચર હોય એ રેન્ડમલી 4 ગ્રુપ પાડે છે, 4 ગ્રુપ છે એમાં સબ્જેક્ટ છે એને અસાઇન કરે છે. આઉટ ઓફ ધ 4 ગ્રુપ્સ ઓનલી એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 એન્ડ કંટ્રોલ ગ્રુપ 1 receive the pre-test followed by treatment to the experimental group 1 and experimental group 2. 4 ગ્રુપ પડી ગયા પછી એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને કંટ્રોલ ગ્રુપ 1 છે એ બંનેની પ્રી ટેસ્ટ લેવાની અને ત્યાર પછી બંને એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2 બંનેમાં ટ્રીટમેન્ટ આપવાની. Finally, all the 4 groups receive the post-test where the effect of the developmental variables of the study are observed and comparison is made of the 4 groups to assess the effect of independent variables on the dependent variables. ત્યાર પછી ફાઇનલી 4 ગ્રુપની પોસ્ટ ટેસ્ટ લેવામાં આવે. 4 ગ્રુપની પોસ્ટ ટેસ્ટ લઈ લીધા પછી 4 ગ્રુપના જે રિઝલ્ટ આવ્યો એનું કમ્પેરિઝન કરવામાં આવે. કમ્પેરિઝન ઉપરથી ખબર પડે કે જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર કેટલી અસર થઈ.
In this, experimental group 2 was observed one occasion and that score should be similar to average score of those in experimental group 1 and control group 1. હવે એવું કીધું કે એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2 છે એનું રિઝલ્ટ એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને કંટ્રોલ ગ્રુપ 1 એ બંનેની એવરેજ જેટલું હોવું જોઈએ, હોઈ શકે છે, એટલે હોય જ છે. એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2નું રિઝલ્ટ છે એ એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને કંટ્રોલ ગ્રુપ 1 એ બેના એવરેજ જેટલું હોય છે. ટુ estimate the amount of changes in experimental and control group 2, the average test score of experimental and control group 1 are used as a baseline. એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2 અને કંટ્રોલ ગ્રુપ 2ની અંદર ઘણા બધા ચેન્જીસ જોવા મળે, એટલા માટે એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને કંટ્રોલ ગ્રુપ 1 છે એનો જે સ્કોર છે, એવરેજ સ્કોર છે, એને બેઝલાઇન તરીકે આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી એનો સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ સોલેમન ફોર ગ્રુપ ડિઝાઇન, તો એની અંદર રેન્ડમ અસાઇનમેન્ટ કરી 4 ગ્રુપ છે એ પાડ્યા, એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1, એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2, કંટ્રોલ ગ્રુપ 1 એન્ડ કંટ્રોલ ગ્રુપ 2. ત્યાર પછી એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને કંટ્રોલ ગ્રુપ 1ની અંદર પ્રી-ટેસ્ટ લીધી. ત્યાર પછી એક્સપેરિમેન્ટલ ગ્રુપ 1 અને એક્સપેરિમેન્ટલ ગ્રુપ 2 છે એની અંદર ટ્રીટમેન્ટ આપી અને પછી 4 ગ્રુપની અંદર પોસ્ટ લિસ્ટ લીધી અને પછી એનું કમ્પેરિઝન કર્યું કે શું રિઝલ્ટ આવ્યું, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર કેટલી અસર થઈ. This design is believed to be most prestigious experimental research design because it minimizes the threat to internal and external validity. આ ડિઝાઇન છે એ એક્સપેરિમેન્ટલ ગ્રુપ રિસર્ચ ડિઝાઇનની સૌથી સારામાં સારી, સૌથી પ્રેસ્ટિજિયસ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન ગણવામાં આવે છે, કારણ કે આની અંદર ઇન્ટરનલ અને એક્સટર્નલ વેલિડિટી છે એ ના બને, ઇન્ટરનલ અને એક્સટર્નલ વેલિડિટી પ્રૂફ ના થાય એના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ધીસ રિસર્ચ ડિઝાઇન રિક્વાયર્સ અ લાર્જ સેમ્પલ. આ રિસર્ચની અંદર આપણે લાર્જ સેમ્પલની, ઘણા બધા સેમ્પલની જરૂર પડે છે. ધીસ રિસર્ચ ડિઝાઇન સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એન્ડ ધેરફોર, એમાં લાર્જ સેમ્પલ, ઘણું બધું આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવું પડે અને ઘણું બધું આપણે મોટી પ્રોસેસ થાય. ઇટ ઇઝ નોટ કોમનલી યુઝડ બાય નર્સિંગ એન્ડ અધર હેલ્થ કેર રિસર્ચર્સ. નર્સિંગના રિસર્ચર્સ કે બીજા હેલ્થ કેર રિલેટેડ પ્રોફેશનના રિસર્ચર છે એની અંદર આ રિસર્ચ ડિઝાઇન છે એ ઓછી યુઝ થાય છે, કોમનલી યુઝ થતી નથી. દેન ફોર્થ છે ફેક્ટોરિયલ ડિઝાઇન. The factorial design researcher manipulated 2 or more independent variables simultaneously to observe their effect on the dependent variables. ફેક્ટોરિયલ ડિઝાઇનની અંદર એક્સપેરિમેન્ટલ ગ્રુપને 2 અથવા 2 કરતાં વધારે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ત્યાર પછી એની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે એ ચેક કરવામાં આવે છે. This design is useful when there are more than 2 independent variables called factor to be tested. આ ડિઝાઇન ત્યારે યુઝ થાય છે જ્યારે 2 કરતાં વધારે, 1 અથવા 1 કરતાં વધારે, 2 કરતાં વધારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હોય ત્યારે આ ડિઝાઇન છે એનો યુઝ થાય છે કે જેના આપણે ફેક્ટર્સ છે એ ટેસ્ટ કરવાના હોય કે એની અસર કેટલી થાય છે. ધીસ ડિઝાઇન ઓલ્સો ફેસિલિટેટ ધ ટેસ્ટિંગ ઓફ સેવરલ હાઇપોથિસિસ એટ અ સિંગલ ટાઈમ. આ ડિઝાઇનને લીધે આપણી પાસે 5-6 હાઇપોથિસિસ હોય તો આપણે એક સાથે બધા હાઇપોથિસિસ છે ને એક ટાઈમ, સિંગલ ટાઈમની અંદર ચેક કરી શકીએ છીએ. There are 2 groups, experimental group and control group. ફેક્ટોરિયલ ડિઝાઇનની અંદર એ 2 ગ્રુપ હોય છે, એક્સપેરિમેન્ટલ ગ્રુપ એન્ડ કંટ્રોલ ગ્રુપ. મેની ટ્રીટમેન્ટ્સ આર ગિવન, પણ ઘણી બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેમ કે 2/2 એટલે કે 2 ગ્રુપ છે પણ ટ્રીટમેન્ટ પણ 2 છે. 2/3 2 ગ્રુપ 3 ટ્રીટમેન્ટ. 2/4 2 ગ્રુપ 4 ટ્રીટમેન્ટ, એટલે કે એમાં જે એક્સપેરિમેન્ટલ ગ્રુપને જે ટ્રીટમેન્ટ આપવાની છે એની સંખ્યા વધી જાય છે, જે આપણા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની સંખ્યા વધી જાય છે, ત્યારે ફેક્ટોરિયલ ડિઝાઇન છે એનો યુઝ થાય છે. This design permits the analysis of best factor. It assesses the effect of production by combination of variable at various time. આ ડિઝાઇન ત્યારે યુઝ થાય છે કે સૌથી વધારે બેસ્ટ મેથડ કઈ છે, કયું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે, કઈ ઇફેક્ટ સૌથી વધારે છે કે જેની અસર, જેની ઇફેક્ટ છે ઓબ્ઝર્વેશનલ ગ્રુપ છે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે એની ઉપર સૌથી વધારે જોવા મળે છે, કયું બેસ્ટ છે, એટલા માટે ફેક્ટોરિયલ ડિઝાઇન છે યુઝ થાય છે. ધેન છે એડવાન્ટેજીસ ઓફ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. એક ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે?
Experimental research design are considered most powerful design to establish the causal. કોઈપણ વસ્તુનો કોઝ શું છે, કોઈપણ વસ્તુનું કારણ શું છે એ સ્થાપવા માટે, એ જાણવા માટે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ સૌથી બેસ્ટ છે યુઝ કરવા માટે. રિલેશનશિપ બિટવીન ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચેની રિલેશનશિપ શું છે, કારણવાળી રિઝનેબલ રિલેશનશિપ શું છે એ ચેક કરવા માટે એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ બેસ્ટ મેથડ છે. સિલેક્શન ઓફ સેમ્પલ ઇઝ ટ્રુલી રેન્ડમાઇઝડ. આની અંદર જે સેમ્પલ સિલેક્શન છે એ ટ્રુલી રેન્ડમાઇઝડ હોય છે. ઇન ધીસ સ્ટડી ધ કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ઇન વિચ ધ સ્ટડી ઇઝ કન્ડક્ટેડ કેન પ્રોડ્યુસ અ ગ્રેટર ડિગ્રી ઓફ પ્યોરિટી ઇન ઓબ્ઝર્વેશન્સ. આ સ્ટડીની અંદર એક્સટેનિયસ વેરિયેબલ છે એનો કંટ્રોલ કરવામાં આવે છે, એન્વાયરમેન્ટ છે એનું કંટ્રોલ એન્વાયરમેન્ટની અંદર રિસર્ચ થાય છે, એટલા માટે જે ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર ઓબ્ઝર્વેશન આવી હોય છે એ પ્યોરિટી હોય છે, એમાં પ્યોર ઇફેક્ટ 100% પ્યોર ઇફેક્ટ આવેલી હોય છે. ઇટ ઇમ્પ્રૂવ્સ ધ કોન્ફિડન્સ ઓફ રિસર્ચર. રિસર્ચરનો કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ વધારે છે. In this experimental approach, we can often create conditions in a short period of time that may take years to occur naturally. એક્સપેરિમેન્ટલ અપ્રોચની અંદર આપણે રિસર્ચર છે એવી કન્ડિશન ક્રિએટ કરી અને આપણે ટૂંકા ગાળાની શોર્ટ પીરિયડની અંદર આપણે એ રિસર્ચ પૂરું, જ્યારે નેચરલી એને થતાં બહુ બધી વાર લાગવાની હોય, નેચરલી લોંગ પીરિયડ્સ, યર્સ, ઘણા બધા વર્ષો વયું જાય એ વસ્તુ કરવામાં, પણ આપણે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી, લેબોરેટરી છે કે એની અંદર એન્વાયરમેન્ટ ક્રિએટ કરી અને આપણે એ રિસર્ચ છે એ શોર્ટ ટર્મની અંદર આપણે પૂરું કરી શકીએ છીએ. When the experiment is conducted in laboratory, experiment unit or other specialized research setting, it is removed from the pressures and problems of the real life situations and a researcher can proceed his or her study in more careful and concentrated way. એક્સપેરિમેન્ટ છે એ લેબોરેટરીની અંદર અથવા સ્પેશિયલાઇઝ રિસર્ચ સેટિંગની અંદર એક્સપેરિમેન્ટ યુનિટની અંદર કરવામાં આવે તો એ સૌથી વધારે સારું છે, કારણ કે એના કારણે રિસર્ચર છે જેનો બહારની લાઈફનો સ્ટ્રેસ હોય છે એ રિમૂવ થઈ જાય છે અને એના કારણે એનું જે સ્ટડી છે, એનું જે રિસર્ચ છે એના ઉપર વધારે પડતું ધ્યાન આપી શકે છે અને વધારે પડતું કેરફુલી રીતના એ કરી શકે છે. ધેન છે ડિસએડવાન્ટેજીસ ઓફ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. The results of experimental research design cannot be replicated in studies conducted on human beings due to ethical problems. True experimental research design છે એને આપણે હ્યુમન સ્ટડી હોય, જે માણસ ઉપર સ્ટડી થતી હોય, માણસ ઉપર રિસર્ચ થતા હોય એની ઉપર એપ્લાય ના કરી શકીએ, કારણ કે એમાં ઇથિકલ, લીગલ પ્રોબ્લેમ્સ આવી શકે. For certain research problem, because of danger to physical and psychological health of human subject, it is not possible to conduct experiment on human beings. ઘણા બધા રિસર્ચ પ્રોબ્લેમ હોય કે જેના કારણે હ્યુમનની ફિઝિકલ અને સાયકોલોજી ઉપર ખતરો હોય, તો એવા રિસર્ચ છે એમાં આપણે ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ હ્યુમન બિંગ્સ ઉપર ના કરી શકીએ. ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ. ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઇટ ઇઝ અ વેરી હાર્ડ ટુ ફાઉન્ડ સબ્જેક્ટ ફોર ધ સ્ટડી. સબ્જેક્ટ માટે સેમ્પલ લેવા, સ્ટડી માટે સેમ્પલ્સ ગોતવા બહુ કઠણ છે, કારણ કે કોઈ વિલિંગલી આપણી ઉપર આપણે જોઈએ તો આપણી ઉપર એક્સપેરિમેન્ટ ના કરવા દઈએ કોઈ પણ વસ્તુનો, તો વિલિંગલી સબ્જેક્ટ ગોતવા બહુ મુશ્કેલ છે. ઇટ ઇઝ નોટ ફિઝિબલ ઇન એવરી સેટિંગ. બધા સેટિંગની અંદર ન થાય, કારણ કે આપણે ઘણી વખત એક્સટેનિયસ વેરિયેબલનો કંટ્રોલ કર્યો હોય તો એક્સટેનિયસ વેરિયેબલમાં ટેમ્પરેચર છે આપણે -2 ડિગ્રી સેલ્સિયસ, તો એ રિયલ લાઈફમાં પોસિબલ નથી. આપણે ભારતમાં પોસિબલ નથી, જ્યારે અમેરિકામાં અહીંયા -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જતું રહે છે તો ત્યાં એ પોસિબલ છે. તો બધા સેટિંગ માટે એ ફિઝિબલ નથી અને ઇટ ઇઝ હાર્ડ ટુ મેન્ટેન કંટ્રોલ. અને એક્સટેનિયસ વેરિયેબલ ઉપર કંટ્રોલ કરવો એક હાર્ડ છે, કઠણ વસ્તુ છે કે એ મેન્ટેન કરીને રાખવો, કે ટેમ્પરેચર, હ્યુમિડિટી, વાતાવરણ છે, કોઈ બી સાઉન્ડ ઇફેક્ટ છે, તો એ બધું મેન્ટેન કરવું અઘરું છે. તો આ હતું એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન, એનો પહેલો ટાઈપ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન અને એની અંદરના ટાઈપ.